આપણે એક રેડ ટાઈપનું ચક્કર બનાવવું છે. આ રીતે જો આ રેડ ટાઈપનું આવું ચક્કર બનાવવું છે. તો આની અંદર કેટલા 8 ટુકડા જોશે અને 8 ટુકડા ચોરસ જોશે. આ ચોરસ કાગળ હોય ને, ચોરસ કાગળને પ્રથમ આપણે ડબલ કરવાનો, ડબલ કર્યા પછી એને ડબલ કરી દેવાનો, એને ખોલી નાખવાનો, ખોલ્યા પછી પાછું એની સામેની બાજુ ડબલ કરવાનો, ડબલ કરી દેવાનો અને પછી એ કાગળને બે બાજુથી એક એક ભાગ કાઢી નાખવાનો. આ ભાગ કાઢી નાખવાનો એટલે એક સરખા શું એક માપના 3 ભાગ થશે. આ ભાગ આપણે કાઢી નાખ્યો. તમે જો આ ભાગ કાઢવો ના હોય ને, તમારે સરખું લેવું હોય ને તો 3 ભાગ સરખા થાય ને એ રીતે કાગળ લેવાનો. 5 ઇંચનો લઈ શકાય, 5 એટલે 5 તારીખ 15 લઈ શકાય, 6 તારીખ 18 ઇંચ લઈ 18 સેન્ટીમીટર લઈ શકાય. જે લેવાનો એ 3 ગણો કાગળ લેવાનો. 3 ગણો કાગળ લીધા પછી શું કરવાનું, એક ભાગ વાર દેવાનો. આ વાર દીધો, ખોલી નાખવાનો. એટલે જો 9 ભાગ થઈ ગયા, કુલ 9 થયા. એમાં એક ભાગ વારવાનો. વાર્યા પછી આ બાજુ છે, આ બાજુ એ વચ્ચે લઈ જવાની, અહીંથી વાર દેવાની. બરાબર. પછી અહીં જો આ બાજુ છે, અહીંયા લઈ જવાની. એને ખોલી નાખવાની. ખોલ્યા પછી આ ભાગ છે ને બહારની ભાગ વારવાનો અને આ ભાગ વારવાનો. જો વાર્યા પછી આના પછી કોઈ મૂકી દેવાનો. આ બે બધું ખાંચા થઈ ગયા. જો ખાંચા થાય પછી કાગળ ઉઠાવી નાખવાનો. આ ભાગ છે ને એ વચ્ચે લાવવાનો, એક જ ભાગ વચ્ચે લાવ્યા પછી પાછું એને ડબલ કરી દેવાનો. એવી રીતે આ ભાગ એ પણ લાવવાનો અને એને ડબલ કરી દેવાનો. આ ભાગ ડબલ થઈ જાય એટલે આ ભાગ અહીંથી ઉપર લઈ જવાનો, પાછળના ભાગમાં આ લઈ દીધો. હવે છે પછી આ ભાગ અહીંથી ઉપરના સર વાર દેવાનો. એ આ રીતે વાર દેવાનો. વળી જાય આ ભાગ છે ને એ સીધો કરી દેવાનો. એવી રીતે આ પહેલાં અહીંથી વાર દેવાનો, સીધો કરી દેવાનો. આ ભાગ અહીંની સાથે સીધો લઈ જવાનો. આ એ ખોલી નાખવાનો. ખોલ્યા પછી આ જે ખાંચો પડ્યો ને સીધો એ અહીંયા દઈ દેવાનો આટલે. અને આ ભાગ જે છે ને અહીંયાથી વાર દેવાનો. અહીંથી આ રીતે આ ભાગ અહીંથી સીધો લેવાનો અને ભાગ અહીંથી વાર દેવાનો. અને અહીંથી આ જે સાથે બધી ત્યાંથી ભાગ ઉપર વાર દે, નીચેના તરફ વાર દેવાનો. ચાલો જો આપણે આ રીતે બનાવવાના ટુકડા. જો આ રીતે બનાવ્યો ટુકડો આવી રીતે નાના મોટા કાગળ લઈએ તો લઈ શકાય, પણ આપણે 8 કાગળ એક જ માપના લેવાના. આ રીતે જો આ ટુકડો બનાવેલો. તો આ રીતે આપણે ટુકડા બનાવવાના છે. જો બનાવેલા ટુકડા છે, જો આ ટુકડા બનાવે છે. હવે આ એક ટુકડાને કેવી રીતે આપણે જોઈન્ટ કરવાના છે તમને બતાવું. ચાલો જો આ કાગળ લેવાનો અને ફેવિકોલ ચોપડવાનો. અહીંયા ફેવિકોલ ચોપડવાનો. આ ફેવિકોલ ચોપડો ને પછી આ કાગળ છે ને આવી રીતે જો અહીં જગ્યા છે જો એ જગ્યામાં અંદર ફસાઈ દેવાનો. ફસાય પછી આમ સીધો કરી દેવાનો. આ રીતે આ ભાગ સીધો થઈ ગયો. ચલો આવી ગયું. હવે એની સાથે બીજો લઈ લેવાનો. આજે સીધો દબાઈ દેવાનો. સાથે હજુ એક બીજો લઈ લેવાનો. કુલ 8 ટુકડા છે. 8 ટુકડા આપણે એક સાથે અલગ 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 બધા ફિટ કરી દેવાના છે. આ 4 ટુકડા ફિટ કર્યા. આ બધા જો અલગ અલગ ભાગ છે એના.
ફિટ કરવા માટેના. તો આ 4 ભાગ બીજા ફિટ કર્યા છે. હવે આ 4 ભાગ છે ને ફિટ કર્યા, આની સાથે જોઈન્ટ કરી દેવાના છે. આ ભાગ આની સાથે જોઈન્ટ કરી દેવાનો, એટલે બધા જોઈન્ટ થઈ જશે. અને આ રીતે જોઈન્ટ કરી દેવાનો. જો લાંબો ભાગ થઈ ગયો બધો. આ બધું કોણ છે પછી આમ વારવાનું જુઓ. પછી આ ભાગ અહીંયા ફિટ કરવાનો. આ જે ભાગ છે ને એને જોઈન્ટ કરી દેવાનો, એટલે ગોળ રાઉન્ડ થઈ જશે. ચલો જુઓ. આ ભાગ છૂટી ગયો ને એ ફરીથી ફિટ કરી દેવાનો એને. તાજું લીલું હોય ને એટલે નીકળી જાય. એવું લાગે ને તો આપણે ચીપિયો ભરાઈ દેવાનો. તાજું હોય ને ચીપિયો ભરાઈ દે એટલે ના નીકળે. એ આપણે થોડું ફિટ કરી દેવાનું એને આ રીતે. પછી આ લઈ લેવાનું, પછી ફિટ નહીં તો નહીં ખુલે. ચાલો જો, ચાલો જો, સરસ મજાનો આ રેડ ટાઈપનું ચક્ર આવે ને આ રીતે બનાવી દો. આ રીતે બનાવી શકે જો આ ટુકડામાંથી.